ગુજરાતમાં ધોરણ 10 પછીના ડિપ્લોમા કોર્સની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે। ડિપ્લોમા એગ્રીકલ્ચર કોર્સની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે। ગઈકાલે સાંજે મેં તમને શોર્ટ વિડીયો બનાવી અપડેટ આપેલી કે ડિપ્લોમા એગ્રીકલ્ચરની એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે। તમે અહીં જોઈ શકો છો તે મુજબ 15 મેથી લઈ 5 જૂન સુધી છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો અને ફોર્મ ફી છે તેની આપણે વાત કરીએ તો 200 રૂપિયા છે તમારે ઓનલાઈન ફોર્મ ફી ભરવાની રહેશે। તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ તમારે 200 રૂપિયા ઓનલાઈન ફોર્મ ફી ભરવાની રહેશે। હવે મિત્રો આપણે વાત કરીએ અહીં તમે અલગ અલગ જો ઇન્ફોર્મેશન આપેલી છે કે તમારે ધોરણ 10ની માર્કશીટની જરૂર પડશે, પરંતુ અસલ માર્કશીટ ના હોય તો ઓનલાઈન પ્રિન્ટ કરી અને તમે તમારા સ્કૂલના પ્રિન્સિપલના સહી સિક્કા કરાવી લ્યો, તે અપલોડ કરશો તો પણ ચાલશે। ત્યારબાદ છે તમારે એલસી છે તે પણ તમારે અપલોડ કરવું પડશે। જો એલસી તમે ના લીધો હોય તો જન્મનો દાખલો આવે છે તે પણ તમે અપલોડ છે તે કરી શકો છો। તેમજ એસસીબીસી માટે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે તમારે 1 એપ્રિલ 2024 પછીનું હોવું જોઈએ, તે છે માન્ય ગણાશે। જો 1 એપ્રિલ 2024 પછીનું તમારી પાસે એસસીબીસીનું નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ નહીં હોય તો તમને એસસીબીસી કેટેગરીમાં એટલે કે ઓબીસી કેટેગરીમાં રિઝર્વેશનનો લાભ મળશે નહીં અને તમારું એડમિશન છે તે ઓપન કેટેગરીમાં કન્સિડર થશે। તમે 7, 12, 8 અને પર તમે નકલ છે તે એડ કરશો તો તમને 5 માર્ક છે તે એક્સ્ટ્રા મળી શકે છે। અહીં તમે જોઈ શકો છો ખેડૂતનો પુત્ર પુત્રી ભાઈ બહેન હોય તેમને વધારાના 5% ગુણ છે તે મળી શકે છે। તેના માટે તમારે 7, 12, 8 અને નકલ અપલોડ કરવાની રહેશે। તેમજ મિત્રો અહીં જો અલગ અલગ જે ફોર્મની પ્રોસેસ આપેલ છે તે પણ હું તમને સમજાવું તેના પહેલાં અહીં કેટલીક નીચે ઇન્ફોર્મેશન આપેલ છે તે પણ આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં કટ ઓફ આપેલો છે। આ પીડીએફ ઓપન કરશો તો તમને જોવા મળશે કે લાસ્ટ યર કઈ કોલેજમાં કેટલું કટ ઓફ હતું। પ્રવેશ માટે અગત્યની સૂચના આ પીડીએફ છે, એકવાર જરૂરથી તમે રીડ કરી લેજો, હું પણ તમને આ વિડીયોમાં સમજાવીશ। જો તમારે રીડ ના કરવું હોય તો તમે વિડીયો છે તે સંપૂર્ણ આખો જોઈ શકો છો અને તમને ઇન્ફોર્મેશન મળી શકે છે। તેમજ ફોર્મ કેવી રીતના ભરવું તે પણ આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને જણાવી દઈશ। તેમજ તમે જોઈ શકો છો વર્ષ 26-27 માટે પોલિટેકનિકમાં કેટેગરી વાઇઝ બેઠકો, બરાબર, એટલે કે કઈ કોલેજમાં કેટલી સીટ આવેલ છે તેની ઇન્ફોર્મેશન તમને આ પીડીએફ ઓપન કરશો એટલે મળશે। તેમજ અગત્યની તારીખો, આ તારીખ છે ખાસ મિત્રો તમારે જોવાની છે, બરાબર। સૌથી પહેલાં આપણે તારીખોનો અભ્યાસ કરી લઈએ જેથી આપણે ખ્યાલ આવે ક્યારે તમારે ફોર્મ ભરવાનું છે, કેટલા દિવસ સુધી ફોર્મની પ્રોસેસ ચાલશે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પીડીએફ ઓપન કરી છે, તેમાં જો કે અહીં છે 14 મેના રોજ જે એડવર્ટાઇઝમેન્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવી છે। હવે મેં આગળ જણાવ્યું તે મુજબ ફોર્મ છે તમે 15 મેથી લઈ 5 જૂન સુધી છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો। 20 દિવસ જેટલો તમને સમય છે તે આપવામાં આવ્યો છે। તેમજ તમે જોઈ શકો છો કે તમને જ્યારે ફોર્મ ભરી લ્યો ત્યારબાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર તેમજ ઈમેલ ઉપર છે તે મેસેજ આવશે કે તમારું વેરિફિકેશન કમ્પ્લીટ છે તે થઈ ગયું છે, તે પણ 15 તારીખથી લઈ 6 જૂન સુધી આવશે। તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે 200 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ છે તે કરવાનું છે અને ત્યારબાદ છે તે રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન કરશો ત્યારબાદ તમારા મોબાઈલમાં એટલે કે ટેક્સ્ટ મેસેજ અથવા તો ઈમેલ અથવા તો બંનેમાં કન્ફર્મેશન માટે યુનિવર્સિટી તરફથી ઈમેલ અથવા તો એસએમએસ આવશે કે તમારું એડમિશન ફોર્મ છે તે કન્ફર્મ થઈ ગયું છે। ત્યારબાદ છે તમે ચોઇસ ફિલિંગ છે તે કરી શકો છો। ચોઇસ ફિલિંગ કરવી એટલે કે કોલેજ તમારે પસંદ કરવાની છે કે કઈ કોલેજમાં તમારે એડમિશન લેવું છે। તેના માટે તમે સૌથી પહેલાં લિસ્ટ બનાવી લેજો કે તમારે કઈ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે। જે કોલેજમાં સૌથી વધારે એડમિશન લેવાની ઈચ્છા હોય તેને છે તમારે સૌથી પહેલાં આગળ રાખવાની। આના માટેનો જે સમય છે તમે જોઈ શકો છો 15 મેથી લઈ 7 જૂન સુધી રાખવામાં આવ્યો છે। ત્યારબાદ તમારું જે મોક રાઉન્ડ હશે અને કામચલાઉ મેરિટ યાદી છે તે 11 જૂનના રોજ આવશે, બરાબર। મોક રાઉન્ડ એટલે પ્રેક્ટિસ રાઉન્ડ છે, તે તમારું ઓફિશિયલ એડમિશન નથી। મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી જાય ત્યારબાદ પસંદગીની કોલેજમાં એડમિશન માટેનો અંતિમ ચોઇસ ફિલિંગ રાઉન્ડ તે છે 11 જૂનથી લઈ 12 જૂન, બરાબર। 11 અને 12 2 દિવસ સુધી તમે તમારી લાસ્ટ ચોઇસ ફિલિંગ કરી શકો છો। તમારે અત્યારે ચોઇસ ફિલિંગ કરી હોય અને ફરીથી તમારે ચેન્જ કરવી હોય તો તેના માટે માત્ર તમને એક જ ચાન્સ મળશે। 11 જૂન અને 12 જૂન આમ 2 દિવસ છે તમારી પાસે, ત્યારે તમે ફાઇનલી તમારી ચેન્જ છે કોલેજ કરી શકો છો। ત્યારબાદ તમે ક્યારેય પણ કોલેજ ચેન્જ નહીં કરી શકો, એટલે ખૂબ જ ધ્યાનથી છે તમે મિત્રો કોલેજની પસંદગી કરજો। તે કેવી રીતના કરવી તે પણ હું તમને શીખવાડીશ, એટલે વિડીયો છે તે આખો જોજો અને આના પછી પણ ઘણા બધા વિડીયો હું તમારા માટે મૂકીશ, તે બધા વિડીયો જોઈ અને ત્યારબાદ જ ચોઇસ ફિલિંગ કરજો। ફાઇનલ ચોઇસ ફિલિંગ કરી લ્યો ત્યારબાદ પ્રથમ કોલેજ ફાળવણી યાદી તે છે 16 જૂનના રોજ આવશે, બરાબર। 16 જૂનના રોજ તમને ફાઇનલી તમને ખબર પડશે કે કઈ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે, તો 16 તારીખે તમને ફાઇનલી એડમિશન છે તે મળી જશે। એડમિશન મળે ત્યારબાદ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે। તો ઓનલાઈન ફી ભરવાનો જે સમય છે તે 16 જૂનથી લઈ 21 જૂન સુધીનો છે। 6-7 દિવસનો તમને સમય આપવામાં આવે છે। આટલા દિવસમાં તમારે ઓનલાઈન ફી ભરવાની છે અને ત્યારબાદ જે તે કોલેજ ખાતે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું
તે છે તમે 16 જૂનથી લઈ 22 જૂન સુધી છે તમે હાજર થઈ શકો છો અને પહેલો રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ તેની કટ ઓફની ઇન્ફોર્મેશન છે 25 જૂનના રોજ છે તે આપવામાં આવશે. ત્યારબાદ બીજી કોલેજ ફાળવણી યાદી આવશે તે 29 મેના રોજ આવશે. ત્યારબાદ જો તમને બીજા રાઉન્ડમાં એડમિશન મળે છે તો ત્યારે છે તમારે 29 તારીખથી લઈ 4 જૂન સુધી છે તમારે કોલેજ ખાતે હાજર રહેવાનું થશે. બીજા રાઉન્ડ બાદ કેટલી કોલેજ ખાલી છે અને કટ ઓફની ઇન્ફોર્મેશન છે તમને 7 જુલાઈના રોજ આપશે. તેમજ તમારું જે શૈક્ષણિક સત્ર છે તે 1 જુલાઈના રોજ છે તે સ્ટાર્ટ થઈ જશે. બરાબર, તમારું જે સેકન્ડ મેરિટ લિસ્ટ આવી જાય ત્યારબાદ તમારું ભણવાનું શરૂ થઈ જશે. 7 તારીખે છે બીજા રાઉન્ડ પછી પણ કેટલી સીટ ખાલી છે અને કટ ઓફ શું છે તેની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. ત્યારબાદ પણ જો સીટ ખાલી હશે તે મુજબ ત્રીજો રાઉન્ડ છે તે કરવામાં આવશે. તે જ્યારે પણ આવશે ત્યારે હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ. તેમજ દરેક રાઉન્ડ આવશે ત્યારે તેનું રિઝલ્ટ આવશે ત્યારે પછી હું તમારા માટે વિડીયો બનાવીશ. તો મિત્રો દરેક વિડીયોને જોતા રહેજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો એક પણ વિડીયો મિસ ના થાય. આ ઉપરાંત તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તેમાં મને ફોલો કરી શકો છો અથવા વોટ્સએપ તો બધા જ યુઝ કરતા હોય છે. આપણી વોટ્સએપ ચેનલ પર છે તેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેમાં પણ તમે મને ફોલો કરજો. તેમજ મને ફેસબુકમાં પણ તમે છે તે ફોલો કરી શકો છો. તારીખમાં છે તે ફેરફાર પણ થઈ શકે છે. અહીં જો ક્લિયર કટ ઇન્ફોર્મેશન આપેલી છે. તો લેટેસ્ટ અપડેટ માટે તમે આ જે વેબસાઇટ છે તેની મુલાકાત લેતા રહો અને આપણી યુટ્યુબ ચેનલ છે તેની વિઝિટ પર તમે રોજે કરતા રહો જેથી તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે. તેમજ ખાસ ઇન્ફોર્મેશન તમે અહીં જોઈ શકો છો કે શૈક્ષણિક સત્ર શરૂ થયાના શરૂઆતના 10 દિવસમાં જો વિદ્યાર્થી ગેરહાજર હશે તો તેનો પ્રવેશ છે તે આપોઆપ રદ થઈ જશે. એટલે જ્યારે ફર્સ્ટ મેરિટ આવે છે અથવા તો સેકન્ડ મેરિટ આવે છે એટલે કે પહેલું અને બીજું મેરિટ આવે છે તેમાં તમને એડમિશન મળે છે તો તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે તેમજ કોલેજ ખાતે હાજર થવાનું રહેશે અને શરૂઆતના 10 દિવસ તમારે કમ્પલસરી ભણવા જવું પડશે. જો શરૂઆતના 10 દિવસની અંદર તમે ગેરહાજર હશો તો તમારો પ્રવેશ છે તે આપોઆપ રદ થઈ જશે. તેનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો મિત્રો હવે આપણે વાત કરીએ કે દરેક કોલેજમાં કેટલી સીટ આવેલી છે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કૃષિ પોલિટેકનિક આણંદ છે તેમાં ટોટલ 40 સીટ આવેલી છે અને કેટેગરી વાઇઝ કેટલી સીટ આવેલ છે તે પણ તમે અહીં જોઈ શકો છો. અહીં અધર બોર્ડના સ્ટુડન્ટ છે તે પણ એડમિશન લઈ શકે છે એટલે કે આઉટ સ્ટેટના વિદ્યાર્થીઓ માટે અધર બોર્ડના વિદ્યાર્થીઓ માટે 2 સીટ છે તે ફાળવવામાં આવે છે. ત્યારબાદ વસો, વડોદરા, દાહોદ, આણંદ આમ અલગ અલગ કોલેજ છે તમે જોઈ શકો છો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન આપેલ છે ત્યાં પણ છે તમે 30-40 સીટ છે તમે જોઈ શકો છો. આવી રીતના ઘણી બધી ડિપ્લોમા માટે સીટ છે તે અવેલેબલ છે. તેમજ મિત્રો કટ ઓફની ઇન્ફોર્મેશન પણ આપેલી છે કે કઈ કોલેજમાં કેટેગરી વાઇઝ કેટલા મેરિટ માર્કથી એડમિશન છે તે અટક્યું હતું, ધોરણ 10ના કેટલા ટકાથી એડમિશન અટક્યું હતું તે પણ તમે છે તો અહીં જોઈ શકો છો. આના વિશે પણ હું ડિટેલ વિડીયો આવતા વિડીયોમાં બનાવીશ. અત્યારે તમને શોર્ટમાં ઇન્ફોર્મેશન આપી દઉં. હવે છે મિત્રો આપણે ફરીથી મેઇન વેબસાઇટ ઉપર આવી ગયા છે અને અહીંથી હું તમને જણાવીશ ફોર્મ તમારે કેવી રીતના ભરવાનું છે. તો મિત્રો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં છે તમારે ફીસ પેમેન્ટ કરવાની છે. ત્યારબાદ છે તમારે એડમિશન ફોર્મ ભરવાનું છે. કોઈ પણ ભૂલ થઈ હોય તમે તેને એડિટ કરી શકો છો. ત્યારબાદ તમે તેને પ્રિન્ટ પણ કરી શકો છો. ઓનલાઈન ફી પેમેન્ટ કરો અને એડમિશન ફોર્મ ભરો. ત્યારબાદ ત્રીજું સ્ટેપ એ રહેશે કે તમારા મોબાઈલ ફોનમાં એસએમએસમાં ટેક્સ્ટ મેસેજમાં અને ઈમેલ તમને આવશે કે તમારું એડમિશન છે તે કન્ફર્મ થઈ ગયું છે. યુનિવર્સિટી તરફથી મેલ અને એસએમએસ આવશે. ત્યારબાદ જ છે તમે ચોઇસ ફિલિંગ ફોર્મ છે તે ભરી શકો છો. તમારું એડમિશન માટેનું જે ફોર્મ છે તે કન્ફર્મ થશે, વેરિફિકેશન થશે. ત્યારબાદ છે તમારે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ચોઇસ ફિલિંગ માટે તમારે તમારા મોબાઈલ ફોનમાં જોતું રહેવું પડશે કે તમારે ટેક્સ્ટ મેસેજ આવ્યો છે અથવા તો ઈમેલ આવ્યો છે. એટલે એવા જ મોબાઈલ નંબર પસંદ કરજો અને એવી જ ઈમેલ આઈડી પસંદ કરજો કે જેમાં એસએમએસ છે તે આવી શકે. ત્યારબાદ છે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો અને ત્યારથી તમારી એડમિશન પ્રોસેસ માટેની જે ફોર્મની પ્રક્રિયા છે તે તમે પૂર્ણ કરી શકો છો. એટલે સૌથી પહેલું સ્ટેપ ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવું, ત્યારબાદ એડમિશન ફોર્મ ભરવું. ત્રીજા સ્ટેપમાં તમને એસએમએસ અને ઈમેલ આવશે અને ત્યારબાદ ફોર્થ અને લાસ્ટ સ્ટેપ છે કે તમારે ચોઇસ ફિલિંગ કરવી. પછી જ્યારે પણ મેરિટ આવશે ત્યારે છે માત્ર તમને આ યુટ્યુબ ચેનલ પરથી વિડીયો મળી રહેશે કે તમારું મેરિટ આવી ગયું છે, તમારે મેરિટ કેવી રીતના જવું, તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે તેના વિશેની ઇન્ફોર્મેશન તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી મળતી રહેશે. તો આ ચેનલ છે તમે સબસ્ક્રાઈબ કરો. ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવું તેના માટે મેં વિડીયો છે તે આપેલા છે. તમે ડિપ્લોમાની પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને ઘણા બધા વિડીયો મળી રહેશે. ફોર્મ ફિલિંગનો વિડીયો પણ મળી રહેશે. ફોર્મ ભરવા માટેનો વિડીયો છે તેની લિંક છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે વિડીયો જોઈ તમે ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકો છો. મિત્રો મળીએ હવે પછી આવા જ એક નવા વિડીયો સાથે. તમારે કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ચોક્કસ તેનો આન્સર આપીશ. તેમજ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. અને એવા વિદ્યાર્થી કે જેમને ડિપ્લોમામાં એડમિશન લેવું છે તેમના માટે એગ્રીકલ્ચર ડિપ્લોમા ખૂબ જ સારા કોર્સિસ હોય છે તો
તેમની સાથે પણ વિડીયોને શેર કરો અને ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા જ અવનવા વિડીયો છે તમને મળતા રહેશે. તો મળીએ હવે પછી એક નવા વિડીયો સાથે.